નંબર 131 પીળો વર્ણ, ચપટી ચહેરો, ઉપસેલો ગાલ અને બદામ આકારની આંખ ધરાવતી જે પ્રાચીન ભારતમાં આવી હતી તે પ્રજા કઈ હતી? તો જવાબ આવશે ઓપ્શન સી, મોગોલોઇડ. પ્રશ્ન નંબર 132 ચંદનના વૃક્ષોનું વન ધરાવતું સ્થળ બાળારામ કયા જિલ્લામાં આવેલું છે? તો જવાબ આવશે ઓપ્શન બી, બનાસકાંઠા જિલ્લામાં આવેલું છે બાળારામ. પ્રશ્ન નંબર 133 વાસ્તુશાસ્ત્ર એ કયા શાસ્ત્રનું અવિભાજ્ય અંગ છે? તો જવાબ આવશે ઓપ્શન સી, જ્યોતિષશાસ્ત્રનું. વાસ્તુશાસ્ત્ર એ જ્યોતિષશાસ્ત્રનું અવિભાજ્ય અંગ છે. પ્રશ્ન નંબર 134 શર્મિષ્ઠા તળાવ અને તોરણ જેવા જોવાલાયક સ્થળો કયા આવેલા છે? તો જવાબ છે ઓપ્શન સી, વડનગરમાં. શર્મિષ્ઠા તળાવ અને તોરણ જેવા જોવાલાયક સ્થળો વડનગરમાં આવેલા છે. પ્રશ્ન નંબર 135 ગુજરાતના કયા શહેરની બાંધણી સાડી દેશભરમાં પ્રસિદ્ધ છે? તો જવાબ આવશે ઓપ્શન સી, જામનગરની બાંધણી દેશભરમાં પ્રસિદ્ધ છે. પ્રશ્ન નંબર 136 સ્ત્રીની ભૂમિકા ભજવવાના કારણે ભોજકમાંથી સુંદરી બનેલા નાટ્ય કલાકાર જયશંકર સુંદરીની આત્મકથાનું નામ શું છે? તો જવાબ આવશે ઓપ્શન બી, થોડા આંસુ થોડા ફૂલ. પ્રશ્ન નંબર 137 ત્રણ પ્રવેશ દ્વારવાળી વાવને કયા પ્રકારની વાવ કહેવામાં આવે છે? તો જવાબ છે ઓપ્શન એ, જયા. ત્રણ પ્રવેશ દ્વારવાળી વાવને જયાના નામથી ઓળખવામાં આવે છે. પ્રશ્ન નંબર 138 નીચેનામાંથી કયું જોડકું ખોટું છે? જવાબ આવશે ઓપ્શન સી, દાડમ સુરેન્દ્રનગર. જવાબ જોઈએ તો ચીકુએ વલસાડ, કેળાએ ખેડા અને કેસર કેરીએ જૂનાગઢમાં થતા પાકો છે. જોઈએ પ્રશ્ન નંબર 139 સૌથી ઓછી સાક્ષરતા દર ધરાવતો જિલ્લો કયો છે? આપણો જવાબ આવશે ઓપ્શન બી, દાહોદ. દાહોદ એ સૌથી ઓછી સાક્ષરતા ધરાવતો જિલ્લો છે. પ્રશ્ન નંબર 140 નીચેનામાંથી કઈ સંસ્થા અમદાવાદમાં આવેલી નથી? તો જવાબ છે ઓપ્શન એ, ઇફકો એ અમદાવાદમાં આવેલી નથી, જ્યારે અટીરા, ઇસરો અને PRL એ અમદાવાદમાં આવેલી સંસ્થાઓ છે.